કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો ધોરણ 8માં વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુમાં. તો આજે આપણે ભણવાના છીએ નાઇટ્રોજન ચક્ર. તો નાઇટ્રોજન ચક્ર એ કુદરતનું ખૂબ જ અગત્યનું એવું ચક્ર છે. હવે સૂક્ષ્મજીવોવાળા ચેપ્ટરમાં નાઇટ્રોજન ચક્ર શા માટે ભણવું જોઈએ તો એની પહેલાં થોડી આપણે વાત કરી લઈએ. તો નાઇટ્રોજન ચક્ર અને સૂક્ષ્મજીવોને સીધો સંપર્ક લાગુ પડે છે, કેમ કે સૂક્ષ્મજીવો એ નાઇટ્રોજનને વાતાવરણમાંથી ગ્રહણ કરે છે અને જમીનની અંદર ઉતારે છે, એટલે કે ભૂમિમાં નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં ફેરવે છે અને નાઇટ્રોજનયુક્ત સંયોજનને પાછો એમાંથી નાઇટ્રોજનને મુક્ત કરી અને વાતાવરણમાં પાછો મુક્ત કરી શકે છે. એટલે સૂક્ષ્મજીવો એ નાઇટ્રોજન ચક્ર માટે ખૂબ જ અગત્યના છે. તો નાઇટ્રોજનની વાત કરી લઈએ તો નાઇટ્રોજન એક પોષક તત્વ થઈ ગયું કે જે શરીરની અંદર માનવોને ખૂબ જ જરૂરી એવું તત્વ છે. મનુષ્યની અંદર એટલે કે પ્રાણીઓમાં પ્રોટીનના નિર્માણ માટે નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું એવું પોષક તત્વ છે. તો આપણા શરીરમાં રહેલો એમિનો એસિડ, તો નાઇટ્રોજન જે આપણને મળે છે એ એમિનો એસિડમાંથી મળે છે, એટલે કે પ્રોટીનનો ઘટક છે. પ્રોટીનનો ઘટક એમિનો એસિડ એટલે શરીરની અંદર રહેલા ડીએનએ, આરએનએ વગેરેના નિર્માણ માટે નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું અને કોષોના નિર્માણ માટે નાઇટ્રોજન અગત્યનું પોષક તત્વ છે, જે આપણને પ્રોટીનમાંથી પ્રાપ્ત થાય છે. પ્રોટીનનો મુખ્ય ઘટક એટલે એમિનો એસિડ. હવે આપણે નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુ કેટલો હોય છે? તો નાઇટ્રોજન પોષક તત્વનો મૂળભૂત સ્ત્રોત નાઇટ્રોજન વાયુ છે, જે સૌથી વધુ આપણને વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન વાયુ રહેલો છે, જેને વાતાવરણીય નાઇટ્રોજન કહીએ, N2 કહેવાય, જેનું અણુસૂત્ર છે N2. યાદ રાખજો, એ નાઇટ્રોજન વાયુ. તો નાઇટ્રોજન જે પોષક તત્વ છે નાઇટ્રોજન વાયુમાંથી મળે છે. તો વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, આ યાદ રાખવાનું. પરંતુ પ્રાણીઓ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે કોઈ પણ પ્રાણીઓ હોય, જેમાં મનુષ્ય પણ આવી ગયા, તો એ સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજન ગ્રહણ કરી અને એનો શરીરમાં સીધો ઉપયોગ કરી શકતા નથી. તો હવે નાઇટ્રોજન એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં એટલે નાઇટ્રોજનયુક્ત ક્ષારમાં ફેરવાય પછી જ એનો ઉપયોગ વનસ્પતિ કરી શકે છે અને વનસ્પતિને ખોરાક તરીકે ખાવાથી નાઇટ્રોજન તત્વ એ પ્રાણીઓના શરીરમાં આવે છે. તો નાઇટ્રોજનનું સૌપ્રથમ જમીનની અંદર સ્થાપન થાય છે. નાઇટ્રોજનનો સીધો ઉપયોગ પ્રાણીઓ કે વનસ્પતિ કોઈ પણ કરી શકતું નથી. હવે જમીનમાં નાઇટ્રોજનયુક્ત ક્ષારોનું સ્થાપન થયા પછી વનસ્પતિ એને મૂળ દ્વારા નાઇટ્રોજનયુક્ત જે ક્ષાર છે, નાઇટ્રોજનયુક્ત ક્ષાર કયા તો એ યાદ રાખવાનું છે. તો નાઇટ્રાઇડ અને એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ નાઇટ્રાઇડ આને કહેવાય નાઇટ્રોજનયુક્ત સંયોજનો અથવા નાઇટ્રોજનયુક્ત ક્ષાર પણ કહેવાય. હવે વનસ્પતિ એને ગ્રહણ કરી શકે છે અને વનસ્પતિ પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આપણે એક એક મુદ્દાને આપણે ધ્યાનથી પહેલાં તો સમજીએ આપણે અને ક્રમ વાઇઝ જઈએ. તો નાઇટ્રોજન ચક્રની વાત કરીએ, એમાં પહેલો જ મુદ્દો લખવાનો છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. પ્રાણીઓ કે વનસ્પતિ એને સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. આ ભૂમિમાં સ્થાપન થવાની જે બે ક્રિયા છે, બે રીતે સ્થાપન થાય છે. એક છે ફોટોકેમિકલ પ્રોસેસ છે, ફોટોકેમિકલ પ્રોસેસ, અને બીજી પ્રક્રિયા છે જૈવ સ્થાપન, એટલે સજીવો દ્વારા, સૂક્ષ્મજીવો દ્વારા સ્થાપન થવાની ક્રિયા. તો આ બે મુખ્ય પ્રક્રિયાઓ છે કે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ભૂમિની અંદર જમીનમાં સ્થાપન થવાની ક્રિયા. તો આપણે પહેલાં તો ફોટોકેમિકલ સ્થાપન શું છે એને સમજીએ. ફોટોકેમિકલ પ્રોસેસ, તો આ ફોટોકેમિકલ સ્થાપન એટલે જ્યારે આકાશમાં વીજળીનો ચમકારો થાય, જ્યારે આકાશમાં વીજળીનો ચમકારો થાય ત્યારે હવામાંનો નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. યાદ રાખજો, જ્યારે આકાશમાં વીજળીનો ચમકારો થાય ત્યારે હવામાં રહેલો નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઓક્સાઇડ બનાવે છે. અને એ નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદ સાથે, ભેજ સાથે ભળી અને જમીનમાં વરસાદ સ્વરૂપે પડી અને વરસાદ ભૂમિની અંદર નાઇટ્રિક એસિડ બનાવે છે. તો યાદ રાખજો, નાઇટ્રોજન ઓક્સાઇડ જે હવામાં બન્યો વીજળીના ચમકારા દ્વારા, એ નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે ભળ્યો એટલે વરસાદના બુંદ સાથે ભળે
અને એ નાઇટ્રિક એસિડ બનાવે છે અને નાઇટ્રિક એસિડ વરસાદ સ્વરૂપે જમીન પર પડે અને જમીનની અંદર આ નાઇટ્રિક એસિડનું રૂપાંતર નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં થાય છે, એટલે કે નાઇટ્રોજનયુક્ત ક્ષાર એટલે કે એમોનિયા, એમોનિયમ નાઇટ્રેટ અને નાઇટ્રાઇડ સ્વરૂપમાં એનું જમીનમાં સ્થાપન થાય છે. આ પહેલું સ્થાપન થઈ ગયું જેને ફોટોકેમિકલ સ્થાપન કહેવામાં આવે છે અથવા ફોટોકેમિકલ પ્રક્રિયા પણ કહેવાય, જે વાતાવરણની અંદર વીજળીના ચમકારા વખતે થાય છે. એટલે વીજળીનો ચમકારો યાદ રાખવાનો, ફોટો એટલે વીજળીનો આકાશમાં ચમકારો થાય એટલે આપણે સમજવાનું કે ફોટો પડ્યો, એટલે યાદ રહી જશે ફોટોકેમિકલ પ્રક્રિયા. ત્યાર પછીનું બીજું સ્થાપન છે જેને કહેવાય છે જૈવ સ્થાપન. એ જૈવ સ્થાપનની અંદર સૂક્ષ્મજીવો ખૂબ જ અગત્યના છે. એના માટે આ મુદ્દાને આપણે નાઇટ્રોજન ચક્રને સૂક્ષ્મજીવોવાળા ચેપ્ટરમાં લીધું છે. તો જૈવ સ્થાપન, જૈવ એટલે સજીવો, સૂક્ષ્મજીવો, એના દ્વારા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ભૂમિની અંદર સ્થાપન થાય છે. તો કયા કયા સૂક્ષ્મજીવો ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, એઝિટોબેક્ટર નામના બેક્ટેરિયા, આ બે બેક્ટેરિયા યાદ રાખજો, રાઇઝોબિયમ અને એઝિટોબેક્ટર. આ બેક્ટેરિયાઓ વાતાવરણમાંથી નાઇટ્રોજનને ભૂમિમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાત થઈ ગયેલી કે ભાઈ કઠોળ વર્ગની વનસ્પતિની મૂળની મૂળ ગાંઠોમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે, જે વાતાવરણમાંથી નાઇટ્રોજનને ગ્રહણ કરી અને ભૂમિમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે બે પ્રકારના બેક્ટેરિયા, રાઇઝોબિયમ અને એઝિટોબેક્ટર, અને બે પ્રકારની લીલના નામ યાદ રાખવાના છે, એનાબીના અને નોસ્ટોક નામની લીલ. તો એનાબીના અને નોસ્ટોક નામની નીલહરિત લીલ, નીલહરિત લીલ એટલે લીલા રંગની આપણે એને લીલ કહીએ, તો એ જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ થઈ ગયું સૂક્ષ્મજીવો વડે હવામાંથી નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન. તો ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એઝિટોબેક્ટર તથા એનાબીના અને નોસ્ટોક પ્રકારની નીલહરિત લીલ જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું ભૂમિની અંદર સ્થાપન કરે છે. તો બે પ્રકારે સ્થાપન થઈ ગયું. હવે આપણે ચક્રમાં પણ જોઈ લઈએ, કેમ કે આ નાઇટ્રોજન જ્યારે પ્રશ્ન પૂછાય નાઇટ્રોજન ચક્ર, ત્યારે તમારે ચક્ર પણ નાઇટ્રોજન, મોટો પ્રશ્ન છે 4 માર્ક્સમાં પૂછાય, નાઇટ્રોજન ચક્ર પણ દોરવું પડે અને નાઇટ્રોજન જે ચક્ર દોર્યું એના આધારે મુદ્દા લખવાના. એટલે એક વસ્તુ ચોક્કસ છે, તો તમને ચક્ર દોરતા આવડે તો તમને મુદ્દા લખતા આવડશે, અને જો મુદ્દા આવડશે તો ચક્ર દોરતા આવડશે. એટલે ચક્ર દોરતા તમને આવડી જાય તો મુદ્દાઓ ઓટોમેટિક આવડી જાય, અને જો મુદ્દાઓ તૈયાર હોય તો તમને ચક્ર દોરતા આવડી જાય. તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%. આપણે બે રીતે નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કર્યું. એક બેક્ટેરિયા અને નીલહરિત લીલ દ્વારા જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થયું, અને બે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થયું. એટલે ભૂમિની અંદર નાઇટ્રોજનયુક્ત સંયોજનો બે પ્રક્રિયાથી બને છે. એક વીજળીનો ચમકારો એટલે ફોટોકેમિકલ પ્રક્રિયા, અને બીજું છે જૈવ સ્થાપન એટલે કેટલાક બેક્ટેરિયા, રાઇઝોબિયમ, એઝિટોબેક્ટર અને નીલહરિત લીલ, એનાબીના અને નોસ્ટોક જેવી નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનને ગ્રહણ કરી નાઇટ્રોજનયુક્ત સંયોજ ક્ષારોમાં રૂપાંતર કરે છે. અને આ નાઇટ્રોજનયુક્ત ક્ષાર એટલે કયા? એમોનિયા, એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયમ નાઇટ્રાઇડ. તો આ ક્ષારોમાં રૂપાંતરી અને ભૂમિની અંદર નાઇટ્રોજનને ક્ષાર સ્વરૂપે સ્થાપન કરે છે. તો આ સ્થાપનનું કામ પૂરું થઈ ગયું. હવે નાઇટ્રોજનનો ઉપયોગ, તો નાઇટ્રોજન યુક્ત સાર જે ભૂમિની અંદર બન્યા, નાઇટ્રોજનયુક્ત સંયોજનો જે ભૂમિમાં બન્યા, એનો હવે ઉપયોગ વનસ્પતિ કરે છે. કેમ કે ભૂમિમાં રહેલા નાઇટ્રોજનયુક્ત ક્ષારોને પ્રાણીઓ એને સીધા ગ્રહણ કરી શકતા નથી, પણ એને ગ્રહણ કોણ કરે છે? તો વનસ્પતિ. તો ભૂમિમાં રહેલા જે નાઇટ્રોજનયુક્ત સંયોજનો, નાઇટ્રોજનયુક્ત ક્ષાર, એનો વનસ્પતિ મૂળ દ્વારા પાણી સાથે શોષણ કરે છે, અને વનસ્પતિ મૂળ દ્વારા આ ક્ષારોનું શોષણ કરી અને ખોરાક બનાવવાનું કામ કરે છે. એટલે વનસ્પતિ દ્વારા આ ભૂમિમાં રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે અને વનસ્પતિ પ્રોટીનનું નિર્માણ થાય છે. તો વનસ્પતિજન્ય પ્રોટીન એટલે આપણે જે કઠોળ વર્ગની વનસ્પતિ, કઠોળ ખાઈએ છીએ, એ થઈ ગયો વનસ્પતિજન્ય પ્રોટીન. ચણા, મગ, વાલ, વટાણા, તુવેર આ બધાને વનસ્પતિજન્ય પ્રોટીન કહેવાય. તો ભૂમિમાંથી નાઇટ્રોજનને વનસ્પતિ ગ્રહણ કરે. કઈ રીતે ગ્રહણ કરે? તો મૂળ દ્વારા, વનસ્પતિના મૂળ દ્વારા નાઇટ્રોજનયુક્ત ક્ષારોને ગ્રહણ કરી અને વનસ્પતિ પ્રોટીનનું નિર્માણ કરે છે.
હવે વનસ્પતિનું જન્ય પ્રોટીન શેમાં ફેરવાય છે? તો વનસ્પતિજન્ય પ્રોટીન પ્રાણીજ પ્રોટીનમાં ફેરવાય છે. એટલે કેટલાક પ્રાણીઓ કે જે તૃણાહારી પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓ છે, તો એ શાકાહારી પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અમુક પ્રાણીઓ સીધો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આપણા જેવા મનુષ્ય જેવા પ્રાણીઓ વનસ્પતિમાંથી આપણે પ્રોટીનને મેળવીએ છીએ. એટલે કે પ્રોટીન જે પ્રોટીનયુક્ત કઠોળ વર્ગની વનસ્પતિમાંથી કઠોળ તરીકે આપણે પણ વનસ્પતિજન્ય જે પ્રોટીન છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પ્રાણીજન્ય પ્રોટીનમાં રૂપાંતરિત થાય છે. એટલે આપણા શરીરમાં પ્રોટીનનું રૂપાંતર થઈ ગયું. એ પ્રોટીનમાંથી એમિનો એસિડ બને. એટલે એમિનો એસિડ સ્વરૂપે આપણા શરીરમાં પ્રોટીન રહેલું છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ કાળક્રમે મૃત્યુ પામે અને અથવા તો વનસ્પતિના અવશેષો એટલે કે એના પાંદડા હોય એ બધી વસ્તુ, પ્રાણીઓના કેટલાક અવશેષો એટલે ઉત્સર્ગ દ્રવ્યો પ્રાણીઓના, એક તો મૃતદેહ અને ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યમાં મળમૂત્ર પ્રાણીઓના આ ભૂમિની અંદર પાછા ફેરવાય છે. એટલે ભૂમિમાં જ્યારે એની અંદર દટાય ત્યારે એમાંથી નાઇટ્રોજનયુક્ત જે સંયોજનો હતા એ પાછા ભૂમિની અંદર નાઇટ્રોજનયુક્ત ક્ષારો બની જાય છે. તો વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો, મૃતદેહો, વનસ્પતિના અવશેષો તેમાં પાંદડા હોય, ડાળીઓ હોય તો અવશેષો, અને પ્રાણીઓના મૃતદેહો અને ઉત્સર્ગ દ્રવ્યો, તો ઉત્સર્ગ દ્રવ્યોમાં મળમૂત્ર આ પાછા ભૂમિની અંદર જ્યારે ભેળવાય ત્યારે એની અંદર રહેલો જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજનનું પાછું રૂપાંતર નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાં, એટલે કે ફરીથી વનસ્પતિ એને ઉપયોગમાં લઈ શકે એવા સંયોજનોમાં એનું રૂપાંતર થાય છે. એટલે ભૂમિમાં નાઇટ્રોજનયુક્ત સંયોજનનું રૂપાંતર થઈ ગયું. પાછી વનસ્પતિ એને ભૂમિમાંથી નાઇટ્રોજનયુક્ત ક્ષારને ગ્રહણ કરે અને પછીથી પાછું પ્રોટીન બનાવે. એ પ્રોટીનનો પ્રાણીઓ ઉપયોગ કરે. પ્રાણીઓ વનસ્પતિઓના મૃતદેહો, અવશેષો અને ઉત્સર્ગ દ્રવ્યો પાછા જમીનમાં ભળે અને જમીનમાં ભળી અને પાછો એનું નાઇટ્રોજનયુક્ત ક્ષારો. એટલે આ રીતનું આ નાનું ચક્ર પણ આ રીતે ચાલ્યા કરે છે. ભૂમિમાંથી નાઇટ્રોજનનું શોષણ થવું, નાઇટ્રોજનનું શોષણ થઈ અને પ્રાણીઓમાં વનસ્પતિ શોષણ કરે, વનસ્પતિ પ્રોટીન બનાવે, વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ ઉપયોગ કરે, પ્રાણીજન્ય પ્રોટીન બને, પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો, મૃતદેહો, ઉત્સર્ગ દ્રવ્યો પાછા ભૂમિમાં ભળે અને પાછો નાઇટ્રોજનયુક્ત ક્ષારોમાં રૂપાંતર થઈ જાય. તો આ રીતે પણ એક ચક્ર ચાલે. હવે જ્યારે નાઇટ્રોજનયુક્ત ક્ષારોનું જમીનમાં પ્રમાણ વધી જાય, નાઇટ્રોજનનું પ્રમાણ જમીનમાં વધી જાય ત્યારે કેટલાક પ્રકારના જે બેક્ટેરિયા છે એનું નામ છે સ્યુડોમોનાસ. યાદ રાખજો, કેટલાક પ્રકારના બેક્ટેરિયા એ સ્યુડોમોનાસ જે જમીનમાંથી જે નાઇટ્રોજનયુક્ત ક્ષારો હતા એમાંથી નાઇટ્રોજનને સીધો વાતાવરણમાં મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તો સ્યુડોમોનાસ જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ ભૂમિમાં વધી જાય ત્યારે એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજન વાયુને છૂટો કરી અને પાછો વાતાવરણમાં ભેળવી દે છે, જેને ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કહેવાય. તો ભૂમિમાં જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થવું એને નાઇટ્રિફિકેશન કહેવાય અને ભૂમિમાંથી પાછો નાઇટ્રોજન વાયુ સ્વરૂપે વાતાવરણમાં ભળી જવો એટલે એને કહેવાય ડિનાઇટ્રિફિકેશન. તો અહીં આ થઈ ગયું નાઇટ્રોજન ચક્ર. પાછો ભૂમિમાંથી વાયુ સ્વરૂપે નાઇટ્રોજન પાછો વાતાવરણમાં ભળી જાય છે. તો આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. એટલે આ મુદ્દા પણ તમારે યાદ રાખવાના છે અને ચક્ર પણ દોરવાનું છે. ચક્ર દોરતા આવડશે, મુદ્દા ખૂબ જ એકદમ ઝડપથી આવડી જશે. તો યાદ રાખવાનું એકદમ સહેલું છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%. વનસ્પતિ અને પ્રાણીઓ સીધો નાઇટ્રોજનને ગ્રહણ કરી શકતા નથી. હવે બે રીતે નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન થાય. એક વીજળીના ચમકારાથી સ્થાપન થાય, કેટલાક બેક્ટેરિયાના લીલ દ્વારા પાછું ભૂમિમાં સ્થાપન થાય. ભૂમિમાંથી નાઇટ્રોજનને વનસ્પતિ ગ્રહણ કરે, વનસ્પતિ પ્રોટીન બનાવે, વનસ્પતિજન્ય પ્રોટીનનો પ્રાણીઓ ઉપયોગ કરે, પ્રાણીઓના મૃતદેહો અને અવશેષોમાંથી પાછો જમીનમાં નાઇટ્રોજન પાછો ભળી જાય અને એ નાઇટ્રોજન પાછો કેટલાક પ્રકારના બેક્ટેરિયા સ્યુડોમોનાસ એ નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને છૂટો કરી વાતાવરણમાં પાછો મુક્ત કરી દે છે. એમ વાતાવરણની અંદર નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% જળવાઈ રહે છે. તો આ રીતે આ બહુ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન ચક્ર, જે તમારા 4 માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન છે.